અને મારે એક વાત એવી કહેવી છે કે આપણે હિન્દુઓમાં અવતારવાદ છે. ઈશ્વરના અવતારો આ પૃથ્વી ઉપર થાય એટલે એ અવતારોના નામ અલગ અલગ થાય. રામ, કૃષ્ણ, દત્તાત્રેય, કપિલ, નૃસિંહ, આ અવતારો. અને અવતારોને કારણે આપણો હિન્દુ સમાજ અનેક સંપ્રદાયોમાં, અનેક પંથોમાં વિભાજિત થતો જાય. મારે બધાને વાત એ કહેવી છે કે સંપ્રદાયો જરૂર હોય, એની કોઈ ના નથી. અવતારો છે એની કોઈ ના નથી. પણ એ બધા જ અવતારોનું મૂળ સ્વરૂપ, અવતારી સ્વરૂપ એ એક જ છે. ઈશ્વર એક જ છે. ઉપનિષદોએ તો, વેદોએ, આપણી મૂળ સંસ્કૃતિનો મૂળ આધાર એ આપણા વેદ છે. વેદો એમ જ બોલે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. બ્રહ્મ તત્વ એક જ છે. ઈશ્વર તત્વ એક જ છે. ઈશ્વર તત્વની માન્યતા શા માટે આ દુનિયામાં આવી એ જ તમે પહેલા એક વિચાર કરજો. બધા ધ્યાનથી કેરફુલી સાંભળજો. ઈશ્વર તત્વ શા માટે આવ્યું? બે તત્વ તમને દુનિયામાં દેખાશે, એક જડ અને બીજું ચેતન. ચેતન અને અચેતન બે તત્વો તમને આ દુનિયામાં પ્રત્યક્ષ અનુભવાશે. આ કોમ્પ્યુટરનું માઉસ છે તો આ જડ વસ્તુ છે, અચેતન છે. આને કોઈ બી પ્રકારનો અનુભવ નથી થતો, કોઈ બી પ્રકારનું જ્ઞાન નથી થતું. એને આપણે જડ વસ્તુ કહીએ, અચેતન કહીએ. આનામાં ચેતના નથી. આને ટાઢું ઊનું ન લાગે, આને ભૂખ તરસ ન લાગે, આને માન અપમાન ન લાગે. આને કોઈ અડ્યું છે એવું એને ખબર ન પડે, આને કોઈ અનુભવ જ ન થાય. એટલે આને આપણે જડ કહીએ. જે પદાર્થો તમને દુનિયામાં એવા જોવા મળે એ બધા અચેતન છે, જડ છે. અને એક તત્વ એવું છે કે જેને આપણે ચેતન કહીએ, એ આપણા શરીરમાં રહેલો આત્મા. એ ચેતન તત્વ છે. શરીર બી ઇવન આપણું જડ છે, એ બી અચેતન છે. એટલે આમાંથી જેવો આત્મા બહાર નીકળી જાય એટલે તમે જોશો શરીરને કોઈ અનુભવ નહીં થાય, કોઈ પ્રકારનો શરીરને અનુભવ નહીં થાય. જુવાન જોધ 20 વર્ષનો માણસ હોય, હાર્ટ એટેક આવ્યો, હમણાં તો એટેકે બહુ આવે છે. લગનગાળામાં સાંજે તો મોહનથાળના ડબલા બહુ ઓછા જ દાબજો, રાત્રે પાછા એટેકના ચાન્સ વધી જાય. ને એમાંય હવાર કોઈ. એટલે લગ્નમાં બપોરે જાવ ત્યારે જેટલા બટકા ખાવા હોય એટલા ખાઈ લેવા, પણ સાંજે તો ખીચડી કઢીમાં જ રહેવું. અને એમાંય હમણાં ખબર નહીં, રાસ લેતા લેતા બિચારા પડી જાય, કંઈ કામ હાલ્યા જતા હોય ને પડી જાય. એટેકના પ્રશ્નો બહુ વધી ગયા. તો આમ તમે જોવા જાઓ, જેવું આમ 20 વર્ષનો જુવાન હોય ને એટેક આવ્યો ને મૃત્યુ પામ્યો, આંખ તો છે દેખાશે નહીં, કાન તો છે સંભળાશે નહીં. હવે એને તમે એસી રૂમમાં રાખશો તો એને ટાઢું નહીં લાગે, શબને ટાઢું નહીં લાગે. એને તડકામાં રાખશો તો શબને કંઈ ગરમી નહીં લાગે. શરીર જડ છે, શરીર અચેતન છે, એને હવે કોઈ અનુભવ નહીં થાય. શરીરને હાર પહેરાવો શબને તો કોઈ સન્માન નહીં લાગે, એને બે પાટા મારો એને કોઈ અપમાન નહીં લાગે. શરીરને કોઈ, શબને કોઈ અનુભવ નહીં થાય. જડ વસ્તુ છે. પણ એક વસ્તુ આ શરીરમાં છે કે જે ચેતન છે, એને બધો જ અનુભવ થાય છે. તમે આમ જુઓ તો કેટલું યાદ હોય આપણને, બરાબર છે. કથાઓની કથાઓ અમે જોઈએ તો કેટલી કથાઓ, કેટલા માણસોના નામ, આ તે બધું યાદ હોય. જેવો આત્મામાંથી બારો નીકળે એક કોઈ વાનું યાદ ન આવે. પછી જો કોક તત્વ છે આ શરીરમાં જેને આપણે આત્મા કહીએ, જીવ કહીએ, ચેતન કહીએ. આ બે તત્વો દુનિયામાં, બે જ તત્વ છે, ચેતન અને અચેતન. અચેતનમાં અનંત કોટી બ્રહ્માંડો આવી જાય. આજે આપણે બધા અનંત કોટી બ્રહ્માંડોની વાત હિન્દુસ્તાન તો વર્ષોથી કરતું આવે છે. આજે સાયન્સ પણ પ્રૂવ કરીને કહે છે કે આ એક ગેલેક્સી જેવી છે, આવી તો અનંત ગેલેક્સીઓ છે, આવા અનંત સૂર્ય છે. એનો મતલબ કે બ્રહ્માંડો અનંત છે. હિન્દુસ્તાન તો પહેલેથી કહેતું આવે છે. તો અનંત કોટી બ્રહ્માંડો, પૃથ્વી કરતાં મોટા મોટા ગ્રહો છે, બરાબર. સૂર્ય કરતાં મોટા મોટા તેજસ્વી તારાઓ છે. આપણે એકનો અંત નથી લાવી શક્યા, ચંદ્રનું હજી પૂરું સંશોધન નથી કરી શક્યા. આવા તો કેટલા ગ્રહો, કેટલી ગેલેક્સીઓ,
આ બ્રહ્માંડોના બ્રહ્માંડ આનો કોક બનાવનારો હોવો જોઈએ. અને જે આ જડ વસ્તુનો બનાવનારો છે, સૃષ્ટિનો રચયિતા છે, સૃષ્ટિનો કરનારો છે, એને હું ને તમે ભગવાન કહીએ છીએ. સૃષ્ટિનો સર્જનહાર એ ભગવાન છે. બીજું કે જે ચેતન તત્વ છે, અનેક જીવાત્માઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, જીવજંતુઓ, બધા આત્માઓ બધા સુખી દુઃખી થાય એનું કારણ એના કરેલા કર્મો હોય છે. કર્માનુસાર આત્મા સુખી દુઃખી થાય છે. અબજોના અબજો આત્માઓ આ દુનિયામાં આવે, અબજોના અબજો આત્માઓ આ દુનિયા છોડીને જાય. આ કેટલા યુગોથી સૃષ્ટિ ચાલે છે. મારી તમારી જેવા અબજોના અબજો અહીંયા આવ્યા, અબજોના અબજો ગયા. બધાએ રાત દાડો મહેનત કરી તોય અહીંયા માળું નવું કાંઈ થયું જ નથી. હજી આમનું આમ હાલ્યું જાય છે. આવીને બધા સુખી દુઃખી થઈને જાય. આનું કારણ શું? કર્મના ફળ ભોગવવા આવે, કર્મના ફળ ભોગવીને જાય. તો એ કર્મના ફળનો દેનારો કોક હોવો જોઈએ. અને જે કર્મના ફળનો દેનારો છે એ ભગવાન. બે તત્વને આધારે બે ચીજ નક્કી કરવાની. જડ તત્વ તો એના સર્જનનો કરનારો, સૃષ્ટિ સર્જનહાર, અને ચેતન તત્વ એના કર્મના ફળનો દેનારો જે છે એ ઈશ્વર છે. અને જો એવો ઈશ્વર છે તો એ બધાનો એક જ હોય, બધાયનો નોખો ન હોય. એક બ્રહ્માંડ બીજા ભગવાને બનાવ્યું, બીજું બ્રહ્માંડ બીજા ભગવાને બનાવ્યું, એવું ન હોય. અનંત કોટી બ્રહ્માંડનો બનાવનારો ભગવાન એક જ છે. ભારતના લોકોના કર્મના ફળ દેનારા જુદા, અમેરિકાના લોકોના કર્મના ફળ દેનારા જુદા, પાકિસ્તાનના લોકોના કર્મ ફળ દેનારા જુદા. એવું તમને સાચું લાગે છે? જો દેશ વાઇઝ કર્મના ફળ દેનારા હોય તો કરપ્શન શરૂ થઈ જ ગયું હોય. પણ અનંત કોટી બ્રહ્માંડમાં રહેનારા જીવાત્મા, એના કર્મના ફળનો દેનારો ઈશ્વર એક જ છે. એટલે ઉપનિષદો, વેદો એક ઈશ્વરની ઘોષણા કરે છે. એના અવતાર અનેક થાય, એની આપણે ના ન કહીએ. એ શક્તિ એની જ્યારે કોઈ કાર્ય પરત્વે આ દુનિયામાં અવતરે એને આપણે અવતાર કહીએ. અવતરતી તે અવતાર. ભગવાનની શક્તિ કોઈ આ દુનિયામાં અવતરે એને આપણે અવતાર કહીએ. એ અનેક અવતાર હોઈ શકે, પણ એ બધાનું મૂળ તત્વ એ એક ઈશ્વર છે. ક્યારેક તમે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે આખો ભગવાને 2 અધ્યાયો આખા કયા છે, પોતાનો વિભૂતિ ભગવાને એની વર્ણવી છે. એમાં કૃષ્ણ ભગવાન એ જ કહે છે, આ બ્રહ્માંડમાં જે કંઈ સારું છે, સત્વ છે, એ બધી જ મારી વિભૂતિ છે. તારાઓમાં ચંદ્ર હું છું, સૂર્ય હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, નદીમાં ગંગા હું છું, પહાડોમાં હિમાલય હું છું. વર્ષો પહેલાં એણે કીધું. અને તમે આખી પૃથ્વી જોઈ લો તો આખી પૃથ્વીમાં હિમાલય જેવો તમને ક્યાંય પર્વત જોવા નહીં મળે. હિમાલય જેવો પર્વત, ગંગા જેટલું શુદ્ધ પાણી. એટલે ભગવાને જે વિભૂતિ બધી મારી છે. માટે મૂળ ઈશ્વર તત્વ એક છે. અને જો ભારતમાં, મારે તો આ કામ એટલા માટે હું કરું છું કે અમારો હિન્દુ સમાજ એક થાય ને તો ભારત સ્વર્ગ જેવું થઈ જાય, એમાં કોઈ બે મત નથી.